આવ્યો છે। હજુ તો અમદાવાદનો ખ્યાતિકાંડ શાંત નથી થયો। પૈસા માટે કોઈને પણ ચીરી નાખનાર અને જરૂર ન હોય તેવા લોકોને સ્ટેન્ટ મૂકી દેનારા ખ્યાતિ હોસ્પિટલના કેટલાક આરોપીઓ ઝડપાયા છે। કેટલાક હજુ પણ બહાર ફરી રહ્યા છે। ત્યાં સુરતથી નકલી તબીબોનું એક મોટું રેકેટ ઝડપાયું છે। શું છે નકલી ડોક્ટર્સનો આ રેકેટ? જુઓ અહેવાલમાં। $70,000 આપો અને લઈ જાઓ ડિગ્રી। કોઈ હેરાન કરશે તો અમે જોઈ લઈશું। અભ્યાસ વગર મળી રહી છે નકલી ડિગ્રી। ડોક્ટરની ડિગ્રીના કારોબારીઓ ઝડપાયા। કાળા કારોબારો કરનારા જેલમાં પુરાયા। જુઓ, આ એ જ નરાધમો છે જેઓ નકલીનો કાળો કારોબાર કરી રહ્યા છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। ન માત્ર તેઓ ચેડા કરે છે, પરંતુ રૂપિયા લઈને બીજા પાસે પણ ચેડા કરાવે છે। રાજ્યવ્યાપી ડોક્ટરની નકલી ડિગ્રી વેચનારા આ રેકેટનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે। મુખ્ય આરોપી રસેશ ગુજરાતી અને BK રાવતને પોલીસે દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। फर्जी डॉक्टर हैं जो बिना डिग्री के या गलत डिग्री के साथ में प्रैक्टिस करते हैं, उनके लिए इन्फॉर्मेशन मिला कि पांडेसरा पुलिस स्टेशन विस्तार में 3 डॉक्टर के बारे में इन्फॉर्मेशन मिला कि वो उनकी डिग्री फर्जी है और यहाँ पे वो एलोपैथिक दवाओं की प्रैक्टिस कर रहे हैं। तो आरोग्य विभाग की टीम के साथ में शशिकांत मिश्री महतो, ये एक प्रिंस क्लिनिक करके चलाता है, दूसरा सिद्धार्थ कालीपद देवनाथ और तीसरा डॉक्टर जो है वो पार्थ कालीपद देवनाथ। ये तीनों डॉक्टर हैं, ये पांडेसरा विस्तार में एलोपैथिक दवाओं के साथ में प्रैक्टिस करते थे। तो आरोग्य की टीम के साथ में इनके यहाँ पे पुलिस की टीम गई और जब इनकी डिग्रियों की मांगी गई इनसे डिग्री, तो इन तीनों ने BEMS की डिग्री बैचलर ऑफ इलेक्ट्रो होम्योपैथी मेडिकल साइंस इसका एक सर्टिफिकेट दिया। પોલીસની તપાસમાં નકલીનો આખો કારોબાર મળી આવ્યો છે। પોલીસે રેડ કરી તો 30 કોરા બોગસ સર્ટિફિકેટ, 100 અન્ય સર્ટિફિકેટ, 1200 રજીસ્ટ્રેશન થયેલા તબીબની યાદી મળી આવી। નકલીનો કારોબાર ચલાવનારા આરોપીઓએ BEHM ગુજરાત નામની વેબસાઇટ ચલાવવામાં આવતી હતી। તબીબોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાતું હતું, પરંતુ રજીસ્ટ્રેશન પહેલા નકલી ડોક્ટર પાસેથી 70,000 થી 80,000ની રકમ વસૂલાતી હતી, જ્યારે સર્ટિને રિન્યુ કરવા માટે 5,000 થી 10,000 પડાવવામાં આવતા હતા। ઝી 24 કલાકે ઝડપાયેલા કેટલાક બોગસ ડોક્ટર સાથે વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે અમારી પાસે માત્ર ધોરણ 10 કે 12ની ડિગ્રી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા હોસ્પિટલ જે હતી તે આખી બોગસ હતી। ઝી 24 કલાક દ્વારા આખી જે હોસ્પિટલ છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સુરતના પાંડેસરા પોલીસ દ્વારા આવા બોગસ જે તબીબો છે તેની સામે લાલા કરી હતી અને ખાસ કરીને આપ જોઈ શકો છો અંદાજિત 13 જેટલા જે બોગસ જે તબીબો છે તેની હાલ ધરપકડ કરવામાં આવી છે। અહીંયા સુરતમાં કોલેજમાં ને હાઈ સ્કૂલ પાસ કર્યું, એડમ્સ ઇંગ્લિશ સ્કૂલ। BEMS ની છે તે 10 પછી થાય। BHMS ની BEMS ડિગ્રી માટે કઈ એમ ખાસ નથી, આમ જે ફીસ લાગે છે 2,000 3,000 4,000 એવું। ના ના, એનો સિવિલમાં મોત થયું, સિવિલ હોસ્પિટલ। મેં સારવાર નથી આપેલી, એ આવેલું પેશન્ટ ને તબિયત અચાનક બગડી ગઈ તો પછી મેં BEMS હા આ છે ને આપણા રાવત સાઈડ છે ને રસી ગુજરાતી છે ને એ લોકો યુનિવર્સિટી એમાં ન લાગે। હવે તમે ઝડપાયેલા આ બોગસ ડોક્ટરના નામ પણ જાણી લો। રસીદ ગુજરાતી, ભૂપેન્દ્ર રાવત, ઇરફાન સૈયદ, રાકેશ પટેલ, આમીન ખાન, સમીમ અંસારી, સૈયદ બસલ, ઇસ્માઇલ શેખ, તબરીશ સૈયદ, રાહુલ રાઉત, શશિકાંત મહતો, સિદ્ધાર્થ દેવનાથ અને પાર્થ કલીપદનો સમાવેશ થાય છે। નકલી ડોક્ટરનું આ સ્કેમ 2002થી ચાલતું આવતું હતું અને પોલીસ ઊંઘતી હતી। જો કે હવે પોલીસે આ રેકેટનો પર્દાફાશ કરી નાખ્યો છે।
આપ જોઈ શકો છો તેમના ચહેરાથી કયા એંગલથી તેઓ તબીબ લાગે છે તેના પર અનેક સવાલ ઊભા થયા છે. આપ જોઈ શકો છો જી કિતે પડ્યો કેટલો પડેલા છો કેટલો અભ્યાસ છે કેટલો અભ્યાસ છે ग्रेजुएट हूँ ग्रेजुएट डिग्री ક્યાંથી લઈ MTB कॉलेज से ग्रेजुएशन कंप्लीट किया. શું કર્યું છે એમટીબી કોલેજમાંથી MTB कॉलेज में से ग्रेजुएशन हिस्ट्री में BA. આપની 12મું ધોરણ કરેલું હતું. 12મા પછી કરેલો હતો કોર્સ ES વાળો ESનો કોર્સ ESના ઇલેક્ટ્રો હોમિયોપેથિક વાળો. આપનું નામ શું ને શશિકાંત મહાતો BEMS. શશિકાંત મહાતો BEMS. બીએમએસ હા. કેટલો અભ્યાસ કર્યો છે જી આપ જોઈ શકો છો એક પછી એક બોગસ જે ઝોલાછાપ જે તબીબો છે તે અહીં જોવા મળી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે હાલ જે આરોપીઓ ઝડપાયા તેમણે અત્યાર સુધી કેટલી બોગસ ડિગ્રીઓ વેચી છે, કેટલા અભણ લોકોને ડોક્ટર બનાવ્યા છે તે તપાસનો વિષય છે. પોલીસ તમામ બોગસ ડોક્ટરની ક્યારે ધરપકડ કરે છે તે જોવું રહ્યું. ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.